નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 22/7/2024 ના સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહી છે। તો ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આજની વાત કરવામાં આવે તો સોમવારની તો દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ સિવાય જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા ઉપરાંત ડાંગ, વલસાડ, તાપી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં બાકી વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર ભારે વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આ સિવાયના ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા સિવાય ઉદયપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજા દિવસની વાત કરવામાં આવે તો મંગળવારની તો દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જેવામાં દીવ, જૂનાગઢ, ભાવનગર રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે, જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જેવા વિસ્તારોમાં, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જે સિવાય ઉપરાંત દીવ, જૂનાગઢ, ભાવનગર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય અમરેલી જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આ સાથે તેમણે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યું છે કે હાલ સિસ્ટમ સૌરાષ્ટ્રથી કચ્છ પર બનેલી છે, આ સિસ્ટમ બંગાળ જેવી સ્થિતિમાં સર્જાઈ શકે છે। જે આ સિવાય તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।